નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ચોરી અને લૂંટ આ બે કામ રાતના સમયે વધારે થતા હતા તેવું સાંભળવામાં આવ્યું હતું, પરંતુ હવે તો પરિસ્થિતિ એવી બની છે કે ધોળા દિવસે પણ લૂંટ જેવી ઘટના ધમધમતા બજારમાં જોવા મળે છે. બોપલ વિસ્તારમાં, અમદાવાદના બોપલ વિસ્તારમાં ભરચક વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થયા કરે છે, તે રોડ ઉપર કણિકા જ્વેલર્સ નામની એક દુકાન આવેલી છે. આ જ્વેલર્સના શોરૂમમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં 4 વ્યક્તિઓ મોઢા ઉપર મોઢું ઢાંકીને લૂંટ ચલાવે છે અને કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય. 4 વ્યક્તિઓ કે જેઓ શોરૂમમાં સોનાની વસ્તુઓની ઉઠાંતરી કરી રહ્યા છે અને દિવસના સમય દરમિયાન લૂંટ ચલાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે લગભગ લાખો રૂપિયાના દાગીના લૂંટમાં લૂંટારુઓ લઈને નાસી છૂટ્યા છે. શોરૂમના માલિક દ્વારા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર સત્વરે દોડી આવતા વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.